ગિમ્પમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. આજના ટ્યુટોરીયલ માટે મેં તમને પ્રશ્ન અને જવાબ આવૃત્તિ હેતુ વચન આપ્યું હતું. તો ચાલો અમુક સમાચારથી શરૂઆત કરીએ. મેં તમને gimpuser.com વિશે પહેલા જ જણાવ્યું હતું અને તેમની પાસે ગિમ્પના વિડિયો પોડકાસ્ટ વિશે એક વિખ્યાત સમાચાર છે, પરંતુ મને લાગે છે કે તમને પોડકાસ્ટ વિશે પહેલાથી જ જાણ છે. તો ચાલો ડાઉનલોડ પૃષ્ઠ પર જઈએ અને અહીં તમે તે GIMP 2.4.0 રિલીઝ કેન્ડિડેટ જુઓ છો અને તે ઉપલબ્ધ છે વિન્ડોઝ માટે અને મને લાગે છે કે એપલ મેકિન્ટોશ માટે અને મારી સિસ્ટમ છોડીને મોટાભાગની લિનક્સ સિસ્ટમોમાં તે આંતરસ્ત્રોત છે, કારણ કે ઉબુન્ટુ એ કેટલીક જરૂરી એવી લાઇબ્રેરીઓ સાથે બાથ ભેળવવા માટે સમર્થ નથી. તો GIMP 2.4.0 માર્ગ પર છે અને તમે gimpuser.com પર છો. સ્ક્રીન પર આવેલ આ વિસ્તાર તરફે જુઓ. તે બે સંદેશ યાદીની એક દર્પણ છે જે GIMP વિશે ઘણી બધી માહિતી પ્રદાન કરે છે. પ્રથમ છે GIMP યુઝર સંદેશ યાદી અને હું તમને તે વાંચવા માટે આગ્રહ કરું છું. GIMP ડેવલપર યાદી મારા માથા ઉપર આવેલ છે અને કદાચિત તમારા ઉપર પણ આવેલ છે. અને અહીં ચર્ચા છે જે પ્રશ્નના જવાબો આપે છે અને મને તે વિશે ખબર નથી. ચાલો તે અહીં જોઈએ. અહીં પહેલો પ્રશ્ન એલેક્સ બર્સ દ્વારા પૂછવામાં આવ્યો છે અને તેણે પૂછ્યું છે કે સેમ્પલ પોઇન્ટ ટેબે શું કર્યું હતું. અને હું પ્રશ્ન સમજી ન હતી, પરંતુ હું એલેક્સને ઓળખું છું. એણે તમારી ફાઈલો આપી અને મારી માટે ગૂગલ સાઇટ સુયોજિત કરીને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં જવાબ ટીમ જેડલિકા પાસે અપાયો છે અને હું ટીમને પણ ઓળખું છું કારણ કે ટીમ પાસે ઇન્ટરનેટ પર મોટું સર્વર છે અને ઇન્ટરનેટ મારફતે મોટી એવી પાઇપ છે અને અત્યારે અમે તમારા માટે એવી શક્યતાઓ સુયોજિત કરવાના પ્રક્રિયામાં છીએ જેથી કરીને તમે જે ફાઈલો હું અહીં વાપરું છું તેને ડાઉનલોડ કરી શકો. હું તમને તે વિશે જાણકારી આપતી રહીશ અને ફક્ત meetthegimp.org પરના બ્લોગમાં જુઓ અને જુઓ કે તમે ત્યાં ડાઉનલોડ આઇકોન શોધી શકો છો કે. અહીં ટીમ એલેક્સના પ્રશ્નનો જવાબ આપે છે અને અહીં હું આ પ્રશ્ન અને જવાબ વાર્તાલાપ માટે તમારા બંનેનો આભાર માનું છું. ટીમ લખે છે કે સેમ્પલ પોઇન્ટને એક માર્ગદર્શિકાની જેમ જ બનાવવામાં આવે છે, સિવાય કે તમને કંટ્રોલ કીને પકડી રાખવાની જરૂર પડે છે અને તમને મેઝરમેન્ટ બારમાં કર્સર મૂકીને તમને સેમ્પલ કરવા માટે જોઈતું પોઈન્ટ ખસેડતી વેળાએ કંટ્રોલ કી દબાવી રાખીને એક સેમ્પલ પોઈન્ટ બનાવી શકો છો. અને અહીં અમુક આગળના પ્રશ્ન છે, પરંતુ હું તેના મારફતે પછીથી જઈશ. મેં તે વિશે કદી પણ સાંભળ્યું ન હતું અને મને તે પ્રયાસ કરવું પડશે. તે કરવા માટે મેં GIMP ચાલુ કર્યું છે અને તેમાં ઈમેજ લોડ કરી છે જેને માય શિપ ઇન ધી ફોગ તરીકે જાણ થવા માટે તૈયાર કરેલ છે. હવે હું ડાબી બાજુએ આવેલ માપપટ્ટી પર જઈશ. કંટ્રોલ કી દાબો અને માપપટ્ટી આગળ ખેંચો અને અહીં તમે જોઈ શકો છો કે માઉસ કર્સરના આંખના ડ્રોપરમાં પરિવર્તિત થાય છે અને મને એકના બદલે બે લાઈનો મળે છે. ફક્ત માઉસ બટન અને કંટ્રોલ કીને છોડી દો અને તમને એક પોઈન્ટ મળે છે જેના પર ક્રમ 1 લખેલ છે. અને અત્યારે હું માઉસ બટન દબાવી રાખીને અને કંટ્રોલ કી દબાવ્યા વિના માપપટ્ટી આગળ ખેંચું છું ત્યારે મને અહીં ફક્ત એક લાઈન મળે છે અને જેનો ઉપયોગ તેના પર વસ્તુઓ ગોઠવવા થાય છે. ચાલો ટોચે આવેલ માપપટ્ટી દ્વારા સમાન પ્રક્રિયા પ્રયાસ કરીએ. હું કંટ્રોલ કી અને માઉસનું બટન દબાવું છું અને માપપટ્ટી નીચે ખેંચીને તેને અહીં છોડું છું.
તો અહીં મારી પાસે ક્રમ 2 છે અને ક્રમ 1 પહેલાથી જ ત્યાં છે, પરંતુ હું અહીં કોઈ પણ ડાયલોગ જોઈ શકતી નથી. તો ટૂલ વિકલ્પ પર ક્લિક કરો અને ટૂલ બોક્સમાંથી કલર પિકર પસંદ કરો, પણ મને અહીં કંઈ પણ દેખાતું નથી. પરંતુ યાદ રાખો, ત્યાં ફાઇલોમાં ડાયલોગ ઉલ્લેખ કરાયો હતો. તો હું ફાઇલ ઉપર ક્લિક કરું છું, ડાયલોગ્સ પર જાઉં છું અને સેમ્પલ પોઇન્ટ્સ કહેવાતું ડાયલોગ અહીં આ રહ્યું. જ્યારે તમે એના પર ક્લિક કરો છો ત્યારે તમને 1 અને 2 માટે અહીં સેમ્પલ પોઈન્ટો મળ્યા છે. અને ઈમેજમાં વિભિન્ન પોઈન્ટો વિશે રંગ માહિતી મેળવવાની આ એક પદ્ધતિ છે. અને હવે હું રંગ માહિતી મેળવવાનો એક વધુ સારો માર્ગ જાણું છું. હું અહીં પિક્સેલથી આરજીબી બદલી કરું છું અને મને રેડ, ગ્રીન, બ્લુ અને આલ્ફાની વેલ્યુઓ ટકાવારીમાં પ્રદર્શિત થયેલ મળે છે. અહીં પિક્સેલ વડે તમે રંગોની વાસ્તવિક સંખ્યાત્મક વેલ્યુઓ જોઈ શકો છો. અને જ્યારે આરજીબી પસંદ કરવામાં આવે તો તમે અહીં એચટીએમએલ માટે હેક્સ કોડ જુઓ છો. અને હું આરજીબી અને એચએસવી રંગ નમૂનામાં અથવા સીએમવાયકે રંગના નમૂનામાં બદલી કરી શકું છું અને તે પછીથી આવરી લઈશ. આગળનો પ્રશ્ન પણ રંગ અને કલર પિકર સાથે સંકળાયેલો છે. મેં મારા શિપ ઇન ધી ફોગ ના પોડકાસ્ટમાં ઉલ્લેખ કર્યું હતું કે તમે કલર પિકર લઈ શકો છો અને ઈમેજની રંગ માહિતી મેળવી શકો છો. અને ગ્લુલીઓએ અહીં પૂછ્યું છે ન કે ફક્ત એક લેયરની માહિતી મેળવવી, તદુપરાંત પરિણામી રંગની રંગ માહિતી કેવી રીતે મેળવવી. તેમનો એક માર્ગ તમે હાલમાં જોયો છે, પરંતુ અહીં જુદો માર્ગ પણ છે. મારી પાસે કલર પિકર પસંદ કરેલ છે અને જેમ હું શિફ્ટ દાબીને ઈમેજમાં ક્લિક કરું છું, મને વર્તમાન રંગ માહિતી મળે છે. અને તમે જુઓ છો અહીં જહાજ, વૃક્ષો સફેદ છે અને સાથે જ આકાશ પણ, જે કે અત્યંત સંતોષજનક પરિણામ નથી. અને આ એટલા માટે કારણ કે મેં સફેદ બેકગ્રાઉન્ડ પસંદ કર્યું છે. તો હું લેયર ડાયલોગમાં જાઉં છું અને ડાયલોગમાં તેને મૂળ બેકગ્રાઉન્ડ લેયરમાં બદલું છું. અને તમે જોયું કે તમને સ્ક્રીન પર દેખાતા રંગ કરતા આ સંપૂર્ણ રીતે જુદો રંગ છે. લેયર ડાયલોગમાં સેમ્પલ મર્જ્ડ કહેવાતો અહીં એક વિકલ્પ છે. અને જ્યારે તમે તે સક્રિય કરો છો ત્યારે તમને તમામ થપ્પીબંધ લેયરોનું પરિણામ મળે છે. અને સેમ્પલ મર્જ્ડ વડે તમે કલર પિકર ઇન્ફોર્મેશનમાં જુઓ છો કે ફોરગ્રાઉન્ડ રંગ દરેક વખતે બદલતો રહે છે. સેમ્પલ મર્જ્ડ સક્રિય હોવાથી તમને તમારા લેયરોનું પરિણામ મળે છે. જ્યારે તમે સેમ્પલ મર્જ્ડ વિકલ્પ નિષ્ક્રિય કરો છો ત્યારે તમને સક્રિય લેયરોમાંથી ફક્ત રંગ માહિતી જ મળે છે. અને હું પાછલા પ્રદર્શનમાં આ બતાવવાનું ભૂલી ગઈ હતી. અને જ્યારે તમે બ્લુ લેયર પસંદ કરો છો ત્યારે તમને ભૂરા રંગની માહિતી મળે છે. તો પાછા જાઓ, સેમ્પલ મર્જ્ડ પસંદ કરો અને તમને તમામ લેયરોનું પરિણામ મળે છે. સેમ્પલ એવરેજ કહેવાતો અહીં અન્ય એક વિકલ્પ છે. અને જ્યારે તમે તેને પસંદ કરો છો ત્યારે તમને મોટો કલર પિકર મળે છે અને તે વિસ્તારમાંના તમામ પિક્સેલોની સરાસરી મળે છે. તદ્દન ઘોઘાટી ઈમેજ માટે રંગ માહિતી મેળવવા આ એક સારો વિકલ્પ છે જ્યાં તમારી પાસે એકલ પિક્સેલો વચ્ચે મોટો તફાવત હોય છે. ગ્લુલીઓ પાસે ગિમ્પ માટે વધુ એક મદદ છે. જો તમે ફક્ત .xcf ને જ ફાઇલ તરીકે ઉપયોગમાં ન લેતા xcf.pz2 અથવા xcf.bz2 નો પણ ઉપયોગ કરો છો, તો ગિમ્પ ઈમેજ સંકુચિત કરે છે અને તમને નાના માપની ફાઇલ મળે છે.
હું નથી જાણતી કે આ વિન્ડોઝ મશીન પર પણ કામ કરશે કે નહીં, અને તમને તે પ્રયાસ કરવું પડશે. કદાચિત વિન્ડોઝ પર આ કામ કરશે જો તમે ફાઇલનું નામ xcf.zip બદલી કરી દો છો, પણ હું નથી જાણતી કે તે સાચું છે કે નથી. કદાચિત કોઈકે આ પ્રયાસ કરવું જોઈએ અને બ્લોગ પર લખવું જોઈએ. બીજો એક પ્રશ્ન ડિમિટ્રી પાસેથી આવ્યો છે. તે પૂછે છે કે હું વિડીયોની ગુણવત્તાને જુદા જુદા કોડેક પ્રયાસ કરીને વધારી શકું છું કે, પરંતુ મને આ H.264 કોડેકની મફત આવૃત્તિ લિનક્સ માટે મળી નથી. અહીં વ્યવસાયિક આવૃત્તિ છે, પણ તે મારી પાસે વધુ ખર્ચાળ છે. આ ફક્ત એક અભિરુચિ છે અને મને વસ્તુ અપલોડ કરવા માટે ચૂકવણી કરવામાં આવે છે, અને તે વધારે નથી, પરંતુ હું અહીં આના પર પૈસા ખર્ચવા માંગતી નથી. પણ તમારી માટે મારી પાસે ગુણવત્તા પ્રશ્ન છે. હું આ 800 બાય 600 પિક્સેલમાં રેકોર્ડ કરું છું અને તેને 640 બાય 480 પિક્સેલમાં ઘટાડું છું, ફક્ત એટલા માટે કારણ કે દરેક લોકો તે કરે છે અને આ રીતે આ આપેલ ટીવી અને બીજા અન્ય ઉપકરણ પર કામ કરે છે. તમારાથી મારો એ પ્રશ્ન છે કે શું તમે મૂળ ફાઇલ માપ 800 બાય 600 પસંદ કરો છો? ઈમેજ એ વધુ સાફ છે અને તમે તે વધુ સારી રીતે જોઈ શકત. ફાઈલો સેજ મોટી થાય છે અને અહીં કેટલાક એવા લોકો છે જે વાસ્તવમાં આવી મોટી ફાઈલો જોઈ શકતા નથી. હું એક ટેસ્ટ ફાઇલ 800 બાય 600 માં બનાવીશ અને તે અપલોડ કરીશ. કદાચિત તમે તે પ્રયાસ કરીને મને અમુક પ્રતિસાદ આપી શકો છો. રોડ્રિગો પાસેથી આવેલ આગળની ટિપ્પણી વિશે હું અત્યંત ખુશ છું, જે એ બોલે છે કે એના ગ્રાફિક કાર્ય માટે એ વિચારી રહ્યો છે કે ફોટોશોપ ન ખરીદે પણ ગિમ્પ લે. મને ઈમેલ મારફતે વ્હાઇટલી પાસેથી એક પ્રશ્ન મળ્યો છે જે મને કહે છે કે કર્વ ટૂલને બિનવિનાશક રીતે વાપરવાનો કોઈ માર્ગ છે કે? આ પ્રશ્નનો જવાબ છે ના, ગિમ્પમાં નથી. ફોટોશોપ તે આ એડજસ્ટમેન્ટ લેયર વડે કરી શકે છે અને અહીં ઘણા બધા ગિમ્પ પ્રોગ્રામરો છે જે કે આના પર કામ કરી રહ્યા છે અને તેને ઉન્નત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ અત્યાર સુધી જો તમે તમારા રંગોને લેવલ્સ ટૂલ વડે બદલી કરો છો તો તે એ પ્રકાર છે કે ત્યાં સુધી તમે તમારા કામને અન્ડુ નથી કરી શકતા જ્યાં સુધી તમે તે પછીથી કરેલ તમારા તમામ પગલાઓને અન્ડુ કરી દેતા નથી. અન્ય એક પ્રશ્ન ડુડલી પાસે છે અને તે અહીં મારા પોડકાસ્ટ પર ટિપ્સ ફ્રોમ ધી ટોપ ફ્લોર પાસેથી આવ્યો છે અને તેના કમ્પ્યુટર પર ગિમ્પ 2.2 સંસ્થાપિત કર્યું છે. પરંતુ હું તમને 2.3 અથવા 2.4 સંસ્કરણ કેન્ડિડેટ આગ્રહ કરીશ કારણ કે તે 2.2 શ્રેણી કરતા ઘણા સારા છે. અને તે અક્કન પીક દ્વારા લિખિત એક પુસ્તક બિગિનિંગ ગિમ્પ ફ્રોમ નોવાઇસ ટુ પ્રોફેશનલ માટે પૂછી રહ્યો છે અને મારી પાસે આ પુસ્તક છે. તે ખરેખર સારી છે જો તમે ગિમ્પ સાથે શરૂઆત કરી રહ્યા છો અથવા તો તમને સેજ વધુ જાણકારી હોય તો તે અત્યંત સારી પુસ્તક છે અને તે હાથે મળી આવનાર પુસ્તક છે અને હું તે પુસ્તકનો આગ્રહ ખરેખર કરી શકું છું. અને જો તમને તે ખરીદવી હોય અને તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હો તો હું બ્લોગમાં એક લિંક મૂકીશ જ્યાંથી તમે પ્રસ્તાવ મારફતે આ પુસ્તક ખરીદી શકો છો અને દુકાન માલિકને તે દ્વારા અમુક પૈસા મળે છે. ગઈકાલે મને અત્યંત આઘાત લાગ્યો જ્યારે મેં ઉનાળાના વિરામગાળા બાદ અને તે પર્યાપ્ત પ્રમાણમાં આઘાતજનક હોવું જોઈએ પણ મેં પહેલી વખતે મીટ ધી ગિમ્પ બ્લોક વિન્ડોઝ કમ્પ્યુટર સાથે અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જોયું હતું અને હું ખરેખર આઘાતમાં હતી કારણ કે તમામ ઈમેજો ઉડી ગઈ હતી અને કંઈ પણ ફ્રેમમાં બેસતું ન હતું અને એ જ પ્રમાણે બધું જ.
શોની છેલ્લી એવી વસ્તુ તરીકે મારી પાસે તમારી માટે લિંક મદદ છે. ફોટોકાસ્ટ નેટવર્ક એ ફોટો પોડકાસ્ટ માટે મહત્તમ સ્ત્રોત છે અને હું એની પહેલેથી જ સભ્ય છું, પરંતુ હું વેબસાઇટ પર નથી. વેબસાઇટ પર જુઓ. ફોટોકાસ્ટ નેટવર્કના સભ્યો દ્વારા પોડકાસ્ટ બનાવ્યું છે અને તેને ફોકસ રિંગ કહેવાય છે અને આજે જ એપિસોડ 8 બહાર પડ્યો છે. અને છેલ્લે મીટ ધી ગિમ્પ અહીં ડાબી બાજુએ પોપ-અપ આઉટ થાય છે. હું તમારાથી અનુગ્રહ કરું છું કે મીટ ધી ગિમ્પ વિશે પ્રચાર કરો અને જો તમને ટિપ્પણી મોકલવી હોય તો કૃપા કરી info@meetthegimp.org પર લખો. અને વધુ માહિતી meetthegimp.org પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.